હેલો ગાઈઝ, વેલકમ બેક આફ્ટર અ લોંગ ટાઈમ. બહુ દિવસ બાદ વ્લોગ બનાવું છું. તો કે ચાલતા ચાલતા કે તમે તો વ્લોગ ચાલુ કરી દીધું. ક્યાંય જતો નહીં, ઘર બાજુ જ જાઉં છું. પણ આજે એ ખુશીમાં ચાલુ કર્યો વ્લોગ મેં. આજે છે એ મારા હાર્દિક કાકા ખરા ને, નીવના પપ્પા. તો એમને માતાજીની બાધાથી તો એને ગરબા રાખેલ છે, બરાબર. તો ગરબા તો રાતે થવાના, સાદા કપડાં અત્યારે પહેર્યા બદલવાના આગળ જઈ. ગરબા રાતે થવાના. તો મેં કીધું અત્યારથી ચાલુ કરી દઉં, બધી તૈયારીઓ બતાવું. માંડેવરીને બધું આવવાનું છે, બરાબર. તો ચાલુ કરી દઉં. મહેમાનો તો આવી ગયા છે. એમાં નિહુ બોલો, મારો ભાઈ કૌશિક. હા, આયા મામાન ઘરથી નહીં. તો પડીકા લેવા ગયા હતા દુકાને. તો પડીકા લઈને આયા પાછા વળતા. જઈએ પાછળ કેવી કેવી તૈયારી થઈ છે, કેવી નહીં, એ હું તમને બતાવું. પછી રાતે તો મોજ કરવાની ઈચ્છા, આપણે બૂમ પડાવવાની છે, બતાવું હમણાં. હા, છાપરાની બૂમ પાડવાની. હા, અલગ જ બૂમ લે. તો સ્ટેજ વેજ રેડી થઈ ગયો છે. ચડી જેવી જે મૂકાઈ દીધો. અને આ બાજુ થાળીઓ તમને દેખાતી જશે. બે બાજુ કાઉન્ટર મૂકી દે, એક આ બાજુ અને એક આ બાજુ. તો આપણે જમણવાનું જો મસ્ત લાડુ, પૂરી, રમકડા જે મસ્ત ક્રન્ચી ક્રન્ચી ખાવાની મજા આવશે. બટાકાનું શાક, ભાત અને દાળ. જમવાનું પ્રસાદ એકદમ તૈયાર રેડી થઈ ગઈ છે. બસ હવે થોડી વારમાં મહેમાનોને કહી દઈએ કે ફટાફટ જમવા માટે આવી જાઉં. રીધમવાળા પણ આવશે. મસ્ત ગરબા થશે. જો ડેકોરેશન ગુડ. જોયું, લાઇટો વાઇટો એકદમ સેટ થઈ ગઈ. એ તમને બતાવું માંડેવરી મસ્ત સજાયેલી મેં જોઈ, એટલે કહું હું થોડું મોડું થઈ ગયું રેડી કરેલું બતાવવામાં, કારણ કે કામમાં ફસાઈ ગયો હતો. પણ જોરદાર માંડેવરી રેડી થઈ ગયા, તૈયાર કરી છે એને. એ જોવાની બહુ મજા આવશે. તો જમવા બેસી ગયા, સારી એકદમ તૈયાર કરીને. આપણા જોડે રવિ બ્રો, ધવલજીજુ. ભાઈ અમે બધાને જમાડી દીધું. પછી અમને ભૂખ લાગી, મારા કપડાં બદલવાના હતા. તો મેં કીધું જમી લઉં, પછી કપડાં બદલીને ચાલુ કરીએ ગરબા ગાવાના, બરાબર. ગાઈસ તમે જોઈ શકો છો, માતાજીના ગરબા એકદમ સરસ રીતે સજાયેલા છે. બંને ગરબા, એક કાળકામાંનો છે અને એક જોગડીમાંનો, બરાબર. તો ગરબા તો અમે ત્યાંથી આગળથી લઈને આવતા રહ્યા. હવે પાછળ છે ને એકદમ સેટ કરે છે આ લોકો. એ સેટ કરે એટલે સિંગર આવશે આપણો. મને પણ નહીં ખબર, મને પણ તમારા જોડે જ ખબર પડશે. અને જે મેઇન માણસ હતો એ હાલ હવે જમવા માટે ગયા છે. તો બસ એકદમ સેટ થઈ જાય, પછી સિંગર આવી જાય એટલે ગરબા ચાલુ આપણે કરી દઈએ.
It's
યો બ્રેક પડી હતી તો આપ શું કહેવાય ને પૌવા તો બટાકા પૌવા ઉપર ઝીણી ઝીણી સેવ બ્રેક પડી છે પબ્લિક થાકીને બેઠી ગરબા ગઈ ગઈને બરોબર હું એ થાક્યો થોડો મેં કીધું બેસું થોડું બ્રેક લઉં પછી બીજા જે 2 કલાક હજી ગવા છે પછી માંડેરીને વળી દેવા છે માતાજીને ત્યાં મંદિરે કાળકા માનીને કુબડીમાં પછી પૂરું થઈ જાય જોકે મારું કામ તો 2 વાગે જ પૂરું થઈ જાય કદાચ જવાનું નહીં આગળ તો જોઈએ તો એ જે થાય જાગવાનું થશે તો આખી રાત જાગવાનું કરવાનું 2 વાગે મેં કીધું હતું ને 2 વાગ્યા સુધી ચાલુ રહેશે પછી ફિનિશ થઈ જશે બહુ જોરદાર મોજ પડી ગઈ હવે એ લોકોનું પેકઅપ થઈ ગયું 3 વાગ્યા છે 3:30 હવે ગરબાના વરાવાનો સમય આવી ગયો છે એમને મૂકવામાં આવે છે ચાલના કરી દીધા બદલી દીધા અને અહીંયા વધામણાના ગીતો ગવાય છે બેસી ગયા અમે માંડેવરી છે એમ જ ગરબા પકડી લઈ જશું હવે ત્યાં એક પહેલું જશું જોગણી માના મંદિર અને બીજું જવાનું છે કાળકા માના મંદિર અમારા ગામ ચલો તો ગાઈઝ અમે પહોંચી ગયા હતા જોગણી માતાના મંદિરે ગરબો વરાવવા માટે તો સૌપ્રથમ તો પહેલાં અમે ગરબા સાથે 5 આટા ગાયા હતા તો તમે જોઈ શકો છો જોગણી માતાનો ગરબો વળાઈને અમે નીકળી પડ્યા હતા મહાકાળી માના મંદિરે જવા માટે ગાઈઝ અમે પહોંચી ગયા હતા મહાકાળી માના મંદિરે જેમ જોગણી માતાના મંદિરે જઈને ગરબા સાથે 5 આટા ગાયા હતા તે જ રીતે મહાકાળી માના મંદિરે જઈ પણ ગાયા પછી માતાજીના દર્શન કર્યા અને તેમનો ગરબો વરાઈને અમે નીકળી પડ્યા હતા ઘર તરફ આવવા માટે 6:30 અવાજે મારો બહાર નહીં આવતો હોય તો થોડું કાનમાં રાખીને સાંભળી લેજો થાકે લાગ્યો છે અને મજા પણ આવી ગઈ ગરબા ગઈને નગાડા વગાડીને પેલા ઢોલ વગાડીને બૂમ પડી ગયા તો મતલબ મોજ થઈ ગઈ ફૂલ બસ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ જોડે મળી એક નવા વ્લોગ સાથે ટિલ ધેન બી સેફ ગુડ નાઇટ બાય બાય બધા સૂઈ ગયા છે હું પણ જાઉં છું આ માટે બાય બાય